परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. એકસો ને 39 વિનય તત્વ ટીકા. કોઈ પ્રદેશ માત્ર કાળ પદાર્થ વળી આકાશનો જે પ્રદેશ જેવો છેલ્લો આવશે તે આકાશના પ્રદેશનું નિર્ણય બને નહીં. છેલ્લી લીટી છે ને એ આ નહીં બતાવે સાંઈ. 139 શરૂ થાય છે ને અને એના પેરેગ્રાફનો છેલ્લી લીટી એની હારી મેળ છે. કોઈ પ્રદેશ માત્ર કાળ પદાર્થ વળી પ્રદેશ એટલે આકાશનો જે પ્રદેશ વ્યાપ્ત હોય, પ્રદેશ માત્ર કાળ પદાર્થ વળી આકાશનો જે પ્રદેશ વ્યાપ્ત હોય, જરી ઝીણી ધીમેથી સાંભળવું. તે પ્રદેશને જયારે પરમાણુ મન ગતિથી અતિક્રમે તે પ્રદેશને કોને આકાશનો પ્રદેશ છે એમાં કાળાનો વ્યાપ છે. હવે એને સિદ્ધ કરવું છે. જરી સૂક્ષ્મ વિષય થોડો હોય સાંભળવું, ન સમજાય એમ ન માનવું. મન ગતિથી ત્યારે પ્રદેશ માત્ર અતિક્રમણના પરિમાણમાં બરાબર છે ને. જે કાળ પદાર્થની સૂક્ષ્મ વૃત્તિ સમાય એક પ્રદેશ આકાશમાં જે કાળાનું છે એમાં વ્યાપ્ત. હવે એને સિદ્ધ કરે છે કે એક પરમાણુ એક પ્રદેશથી બીજે પ્રદેશે જાય એમાં એક સમયનું માપ આવી જાય છે. તો એ સમય છે એ કાળની પર્યાય છે. સમય કાળ છે ને એની પર્યાય. તે કાળ પદાર્થનો પર્યાય છે. જોયું છોડવાય? હા. અને આવા તે પર્યાયના પહેલાની તેમજ પછીની વૃત્તિ રૂપે વર્તો એક સમય પહેલો અને પછી બીજો, એમાં જે વર્તતું દ્રવ્ય એ જેનું નિત્યત્વ પ્રગટ છે એ કાળ નિત્ય છે. એક સમયમાં પરમાણુ આકાશના પ્રદેશથી
બીજા પ્રદેશે મન ગતિથી જાય ત્યાં એક સમયનું માપ આવી જાય છે અને એક સમયનો પર્યાય એને પર્યાય કહે છે અને એ પર્યાય પૂર્વને પછીની એને સંદેહવાળું દ્રવ્યથી નિત છે. ઉત્પન્ન ધ્વંસી પર્યાય એ અવસ્થા છે અને ઉત્પન્ન ધ્વંસી વિનાનું તત્વ જે છે અંદર એ જેટલામાં સમયનું માપ આવ્યું એટલામાં દ્રવ્ય છે. કારણ પર્યાય જે ક્ષેત્રે તેટલામાં દ્રવ્ય છે એટલું દ્રવ્યનું ક્ષેત્ર છે. ભાઈ ચંદ્રભાઈ, એવો પદાર્થ દ્રવ્ય છે એ કાળને સિદ્ધ કર્યો છે. ઓહો, જે શ્વેતાંબર માનતા નથી સર્વજ્ઞ પરમાત્મા કેવળીના કેળાએ તો સંતોએ કાળને માનતા સિદ્ધ કરી વાત. આ રીતે દ્રવ્ય છે. આ રીતે દ્રવ્ય સમય અનુત્પન્ન અવિનશ્ય છે. એ તો પર્યાય ઉત્પન્ન વ્યય થાય છે. દ્રવ્ય તો ધ્રુવ છે અને પર્યાય સમય ઉત્પન્ન ધ્વંસી છે. પર્યાય તો એક સમયમાં ઉત્પન્ન ધ્વંસી નાશ. આ સમય નિરંશ છે. એ સમય નિરંશ છે. કોણ? પદાર્થ. આખો કાળ દ્રવ્ય એના ભાગ નથી. પછી કારણ કે જો એમ ન હોય તો આકાશના પ્રદેશનું નિરીક્ષણ બને નહીં. આકાશનો પ્રદેશ પણ એક જ પ્રદેશમાં છે. એમાં એ આખું એક જ દ્રવ્ય છે. એટલામાં એક જ દ્રવ્ય છે. એથી જો એ દ્રવ્ય એક જ રૂપને નિરંશ ન હોય તો આકાશનો પ્રદેશનું નિરીક્ષણ સિદ્ધ થતું નથી. આકાશના પ્રદેશનું નિરંશપણું પ્રદેશ છે એ બીજો પ્રદેશ એમાં નથી. આકાશનો એક પ્રદેશ છે એ બીજો પ્રદેશ નથી. નિરંશિત થઈ જાય છે. એ પ્રદેશનો અંશ બીજો છે એમ નથી. આકાશનો એક પ્રદેશ છે એનો બીજો અંશ છે એમ નથી. એમાં એક પર્યાયનું સિદ્ધપણું થયું તો એટલા જ પરિણામે એક કાળદ્રવ્ય છે તો એટલામાં એક જ આકાશનો પ્રદેશ છે. સમજાણું કાંઈ? આવી વાત છે. વળી એક સમયમાં પરમાણુ લોકના અંત સુધી જતો હોય, હવે સમયના ભાગ નથી પડતા એમ કેવું છે. બોલો આકાશના પ્રદેશનો ભાગ ન પડ્યો, એક જ પ્રદેશ ભિન્ન છે. એમાં કાળ દ્રવ્યનો અંશ ભિન્ન છે. એ સમયમાં એટલામાં આખું કાળદ્રવ્ય છે. કાળદ્રવ્ય જુદું છે, એના બે ભાગ પડે છે દ્રવ્યના, એમ નથી. એક સમયમાં પરમાણુ લોકના અંત સુધી જતો હોવા છતાં સમયના અંશો પડતા નથી. એક સમયમાં જો બ્રહ્માંડ જાય તો એક સમયનો અસંખ્યનો ભાગ એક પ્રદેશ બીજે પ્રદેશ અસંખ્યમાં ત્રીજે એમ કહીને આખો એક અસંખ્ય પ્રદેશ એક સમય એમ ભાગ પડતો નથી. સુજાનમલજી, હા 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 હા, સર્વજ્ઞ સ્વભાવ. આમાં તો સીધી કરું છું કે જેમ પરમાણુ એક સમયમાં આમ જાય છતાં એ સમયના ભાગ નથી, એમ એક સમયની કાળની પર્યાય એક પરમાણુ એક પ્રદેશથી બીજે જતા જ્યાં કાળનું માપ એટલામાં આવી જાય છે. તેથી તેટલો પર્યાય જેટલો ત્યાં દ્રવ્ય છે, એક પ્રદેશમાં જે દ્રવ્ય અખંડ છે એ કાળ દ્રવ્ય બીજે પ્રદેશે છે એમ છે, તેમ પ્રદેશ આકાશનો પણ એકલો જ સિદ્ધ થઈ જાય છે. એકલા અંશમાં આખું દ્રવ્ય છે. એ નિરંશ છે. એ આ પ્રદેશના અંશ નથી. પાછું એ પ્રદેશ છે એનો બીજો ભાગ નથી. જે ગતિ પરિણામ છે તેમાં વિશિષ્ટ પ્રકારના અવગા પરિણામ હોય છે. કારણ કે
જેમ પરમાણુને ખાસ અવગા પરિણામ હોય છે, એક પરમાણુ હોય ત્યાં અનંતા પરમાણુ રહે એવો પરમાણુમાં અવગા ગુણ છે. આકાશનો છે એ જુદી વાત છે. તેમ પરમાણુને વિશેષ ગતિ પરિણામ હોય છે. તે એક પરમાણુનો કદ જેવડો અનંત પરમાણુનો ખંડ બને છે. એક પરમાણુના પહોળાઈ જેટલો અનંત ખંડ છે, અનંત ખંડ બને. તો પણ તે ખંડ પરમાણુ અનંત અવસ્થા છે. એક પરમાણુ જેટલો ખંડ એમાં અનંતાર કણો એ કઈ પરમાણુનો અનંતમાં ભાગ સિદ્ધ કરે છે એમ નથી. પરમાણુ અખંડ સિદ્ધ છે. હા, સારી વાત. અહીંયા તો એમ આવ્યું છું કે એ પરમાણુનો એક પ્રદેશમાં અનંત પરમાણુનો ખંડ રહે છતાં એક પરમાણુનો અનંતનો ભાગ ત્યાં છે એમ થતું નથી. પરમાણુ અખંડ પૂર્ણ છે. એક પરમાણુના કદ જેટલો અનંત રજકણનો ખંડ થાય છતાંય પરમાણુનો અનંત રજકણ છે માટે અનંતનો ભાગ એમ નથી. પરમાણુ અખંડ છે ત્યાં. એમ દરેક પરમાણુ ત્યાં અખંડ છે. એમ પ્રદેશ અખંડ છે, એમાં બીજો ભાગ નથી. એમાં અનંતા પરમાણુ આવે છતાં એમ કાળની એક સમયની પર્યાય અખંડ છે એટલામાં એનું દ્રવ્ય પણ ત્યાં અખંડ છે. આ જાણનાર કોણ એ તો ન્યા થાય છે. એ જાણનાર જ્ઞાનની પર્યાય છે. સમજાણું? એ આમ છે ને તેમ છે એ એને ક્યાં ખબર છે? હા, સદિશા એ જુદી વાત છે. એ તો પર્યાય નહીં એમ ભેદ પડ્યો. વસ્તુ એક અખંડ છે. અહીંયા તો કેવું છે કે એક પરમાણુ એક સમયમાં આમ જાય છતાં સમયમાં ભેદ નથી. આકાશના એક પ્રદેશમાં અનંત પરમાણુ આવે તેથી એક અંશનો ભેદ નથી. તેમ એક પરમાણુના કદ જેટલા અનંત રજકણ થાય તો તેથી પરમાણુનો ભાગ નથી. હા હા હા, સમજાણું? ત્યાં તો એથી વિશેષ વાત તો એ લીધી છે ને રાત્રે કે એવી એક સમયની પર્યાય અનંત ગુણ છે. 3 કાળના સમયો છે એનાથી અનંતને ભાગે દ્રવ્યો છે અને એ દ્રવ્યથી અનંત ગુણો કાળ છે. 3 એનીથી અનંત ગુણો ક્ષેત્ર છે, એનાથી અનંત ગુણો ભાવ છે. ભૂતકાળનો આદિ નથી એટલો કાળ, જેની શરૂઆત નથી એટલો કાળ, એનાથી અનંત ગુણો જીવદ્રવ્ય છે. 3 કાળથી અનંતમય ભાગે છે. અનંત ગુણો જેનો કાળનો અંત નથી એનાથી પણ આ જીવની સંખ્યા અનંત ગુણી છે. અને જીવની સંખ્યા અનંત ગુણી કરતા પૂતગળની સંખ્યા અનંત, એના કરતા અનંત ગુણી કાળની સંખ્યા, એથી અનંત ગુણ ક્ષેત્રની, એથી અનંત ગુણા એના ગુણની. એટલે કે એક સમયની એની પર્યાયો એટલી છે કે ક્ષેત્રના પ્રદેશથી અનંત ગુણી પર્યાય છે. એક સમયમાં અનંત ગુણની પર્યાય. એવી પર્યાય 3 કાળની ગણીએ એક દ્રવ્ય તો પણ અનંત ગુણી કાળના સમયથી અનંત ગુણી થઈ. કાળના સમય જેટલી અનંત ગુણી, જેમ આકાશના પ્રદેશથી અનંત ગુણી પર્યાય અને એવી જ પર્યાયથી અનંત ગુણી એવડી એમ નહીં, કાળના પ્રમાણ જે છે એટલી અનંત ગુણી થઈ. સમજાણું કાંઈ?
અને એવો જે આત્મા આવા અનંત ગુણ ને એની અનંતી પર્યાય એને પ્રતીત કરવા વિકલ્પની તાકાત નથી. આ તો એ સિદ્ધ કરું છું ભાઈ. કેમ કે વિકલ્પથી અચેતન છે. ચેતનજી સમજાય કે પકડવું વસ્તુ સચ છે. એટલે વ્યવહારનો જે વિકલ્પ છે એનાથી આવા અનંત ગુણરૂપ દ્રવ્ય જેનો અપાર ગુણની સંખ્યા માપ નહીં, કાળનું આ માપ નહીં, આદિનું ભવિષ્યની પછી રાખો. જીવનું માપ નહીં, અનંત. એથી અનંત ગુણ પરમાણુ, એથી ટીકાવ, એથી ક્ષેત્ર, એથી અનંત ગુણી પર્યાય. એક સમયને અનંત ગુણી પર્યાય એટલે અનંત ગુણ એવા એ પર્યાયો. ઓહો, એવી ત્રણકાળની પર્યાયોનો સમૂહ કે ગુણ, એવા અનંત ગુણનો સમૂહ જે દ્રવ્ય, એ દ્રવ્યને પ્રતીત કરવા માટે વિકલ્પ કામ ન કરે. એ દ્રવ્યને પ્રતીત કરવામાં એ દ્રવ્યની જે પર્યાય સામર્થ્યવાળી છે, સમજાણું કાંઈ? એ દ્રવ્યના ગુણને એની જે પર્યાય છે સામર્થ્યવાળી, એક સમયની પર્યાય, એ પર્યાયની તાકાત છે દ્રવ્યગુણને પ્રતીત કરવાની. હે તાકાત નથી, ચેતનની તાકાત છે. આ તો જ્ઞાન પર્યાય છે. ભલે એક સમયનો હો. હા હા, સમજાણું કાંઈ? એવો જ વસ્તુનો સ્વભાવ છે. એ પર્યાય એની છે. એ પર્યાયમાં એક સમયની એક પર્યાય અનંત ગુણને અને એવી અનંતી પર્યાય પોતે પ્રગટ છે તેને એ બધી પ્રતીતમાં લઈ શકે છે. એ પર્યાયનું એટલું સામર્થ્ય છે. નિર્મળ સમ્યક પર્યાય, નિર્મળ સમ્યક જ્ઞાન, એક સમયની પર્યાય, એટલી એની તાકાત છે. આ હા, એવો ઈશ્વર છે. એવા અનંત ગુણનો એક રૂપ, એની પ્રતીત કરવા માટે તો એના સન્મુખ જવું પડે. જે વિમુખ છે, હા, સમજાણું કાંઈ? જેના જે ગુણ છે તેની પર્યાયને તેની સન્મુખ થયો, એનો અર્થ સ્વીકાર થયો. છે એવો સ્વીકાર ત્યારે થાય. હા હા, સમજાણું કાંઈ? અને ત્યારે એને આનંદનો સ્વાદ પણ સાથે આવે. કારણ કે પર્યાયથી પકડવાનું છે, વિકલ્પથી નહીં. અને પર્યાયમાં અનંતા ગુણનું એક રૂપ, પ્રતીતમાં આવ્યું એટલે શક્તિના જેટલા અંશો છે ગુણમાં, બધાના અંશો એની વ્યક્ત દિશામાં આવી જાય છે. હા હા, તેથી સમ્યક દર્શનની પર્યાય આટલી તાકાત વાળી છે. એની મોર છાપ આનંદની છે. ટ્રેડમાર્ક એનો આનંદનો છે. હમણાં ઓલા બોલ્યા છે ક્યાંક નહીં, ભક્તિમાં ક્યાંક નહીં, ધનજીભાઈ શું ક્યાંક બોલ્યા હતા, આનંદ વિસ્તરે ભક્તિમાં, બધા પૂજામાં, ભગવાનની ભક્તિમાં. એ કંઈ હમણાં ઓલી
હું ત્યાં હતો ને ત્યાં, હા એ આનંદ વિસ્તરી, એને ખબર નહીં હોય, બોલ્યા જ નહીં યાર. હા હું ત્યાં દર્શન કરવા ગયો. સાંભળો, સમજવાનું ધ્યાન રાખો બોલવા કરતા. કઈ ભગવાનની ભક્તિને આરતીથી કઈ તો આનંદનો વિસ્તાર ન થાય. શબ્દ છે મજા આવ્યો છે, ખબર છે. ફક્ત એનું વ્યવહાર ભક્તિ કરનારનું લક્ષ્ય તો દ્રવ્ય ઉપર છે. એથી એને આનંદનો વિસ્તાર તેથી થાય છે. એમાં વિકલ્પ છે એને આરોપ દઈને એમ કહેવામાં આવે છે. કેમ કે અશુભ પરિણામ વખતે આનંદનું મંદપણું છે, શુભ વખતે વિશેષ છે, શુદ્ધ વખતે વિશેષ છે. હા હા, સમજાણું કાંઈ? એનો આનંદ ગુણ છે ને, અને ગુણ છે એ પ્રતીતમાં લીધો. હા હા હા, એટલે પર્યાયમાં આનંદનો અંશ આવ્યો, પણ અશુભ છે ભાવ ત્યારે આનંદનો અંશ અલ્પ વિદાય. શુભ વખતે એનાથી થોડો વિશેષ, શુદ્ધ વખતે વિશેષ. એવો જ એ ગુણનો અને રાગની મંદતા તીવ્રતાની હરિયાવો સમજ છે. હા બરાબર. આય કે છે કે જેટલી પર્યાય એક દ્રવ્યની એક ગુણની અનંતી છે, એ પર્યાયથી અનંત ગુણા એ પર્યાયને અનંતમય ભાગે દ્રવ્ય છે. શું કીધું? બધા દ્રવ્ય એ પર્યાયને અનંતમય ભાગે છે. અને દ્રવ્યથી અનંત ગુણી એની એક સમયની પર્યાય છે. જેટલા દ્રવ્ય છે એનાથી અનંત ગુણી એક દ્રવ્યની પર્યાય છે. હા હા, શું દ્રવ્યનું પેટ ઊંડું ઊંડી એ બધું હા બધું નો આ બધું આ કરો આ કરો આ કરો. હા હા, આ તો નિર્વિકલ્પ થવાની રીત છે. સ્વભાવ, પરમાણુનો સ્વભાવ એક સમય આમ જાય તો ભાગ ન પડે. ક્ષેત્રના એક પ્રદેશમાં અનંત પરમાણુ રહે છતાં ભાગ ન પડે. હા હા, પરમાણુ એક કદ જેટલામાં અનંત પરમાણુનો ખંડ થાય છતાં દ્રવ્યનો ભાગ ન પડે. ઓલા પ્રદેશનો ભાગ ન પડે, ઓલો કાળનો ભાગ ન પડે, ઓલો દ્રવ્યનો ભાગ ન પડે. હા હા, સમજાણું કાંઈ? એમ એક સમયની પર્યાયમાં અનંતું જણાય છતાં સમયના ભાગ ન પડે. પર્યાયના પર્યાય બીજો છે એમ ન થાય. હા હા, સમજાણું કાંઈ? જો આ બીજી રીતે આવ્યું, હે વિપુલભાઈ 139. હા હા, એ તો જે આવે એ પ્રમાણે આવે ને. એક પરમાણુ જેટલા કદમાં અનંત પરમાણુનો ઉગા થાય છતાં પરમાણુનો અંશ અનંતમાં થયો એમ નથી. હા હા, એક પ્રદેશમાં અનંતા રજકણો સમાય માટે એક પ્રદેશનો અનંતનો ભાગ થયો. એક પરમાણુ રહ્યો એનો એક પ્રદેશ અંશ, બીજો રહ્યો એનો અનંતનો ભાગ થયો, એમ કરી અનંતનો એ પ્રદેશ અખંડ છે, સમય અખંડ છે, પરમાણુ અખંડ છે, અનંત કદ થાય છે એના કદ જેટલું. એમ એક સમયની પર્યાય. હા હા હા,
અનંત ગુણને કબૂલે એથી એક પર્યાયના અનંત ભાગ પડી ગયા એમ નથી. ભાઈ થોડું થોડું આવ્યું હોય તો રાતે આવતું હતું કઈ રાતે પોણો કલાક આવ્યું સમજાણું આવતા આવતા આવે તો થાય ને. હા હા આવો સ્વભાવ હવે કોના એને માન કરવા છે, કોની પાસેથી લેવું છે? જ્યાં પીડ્યું છે ત્યાંથી લેતો નથી. હે હા હા આનંદની ખાણ, આનંદ ગુણની ખાણ પ્રભુ. જ્યાં જેટલો એકાગ્ર થાય ત્યાંથી એટલું મળે એવું છે. બહારમાં એકાગ્ર થાય એટલું ફળે એવું છે. હે હા હા તો પણ ખંડ પરમાણુના અનંત અંશો સિદ્ધ કરતો નથી. જોયું, એક પરમાણુના કદ જેટલા અનંત રજકણો આવીને અવગા પામે તો તેથી કઈ પરમાણુનો અનંતનો અંશ સિદ્ધ કરતો નથી. સમજાય છે ને? કાંઈ પરમાણુ તો પરમાણુ અખંડ છે, એનો અનંતનો અંશ એક પરમાણુના ખંડ કદ જેટલા અનંત થઈ ગયા એથી પરમાણુનો અનંતનો ભાગ થઈ ગયો દ્રવ્યનો, એમ નથી. કારણ કે પરમાણુ નિરંશ છે. તેમ જયારે એક કાળાનુથી વ્યાપ્ત એક આકાશ પ્રદેશના અતિક્રમણના માપ જીવડા એક સમયમાં પરમાણુ વિશે ગતિ પરિણામ લીધી, પરમાણુની ખાસ ગતિ પરિણામને લીધી અસંખ્ય સમય ઓળંગે છે આખો લોક. લોકના એક છેડેથી બીજા છેડા સુધી જાય ત્યારે એ પરમાણુ વળી ઓળંગાતા અસંખ્ય કાળાણુ સમયના અસંગંશો સિદ્ધ કરતા નથી. સમયના અસંગંશો એક સમયમાં અસંખ્ય કાળાણુ આમ ફરશે માટે એક સમયમાં અસંખ્યનો ભાગ થયો એમ નથી. અસંખ્ય કારણો સમયના અસંખ્ય અંશો અસંખ્ય કારણોને સ્પર્શે માટે એક સમયમાં ના અસંખ્ય અંશો સિદ્ધ કરતા નથી. એક સમયનો અંશ પરિપૂર્ણ છે, એક સમયમાં જ 14 ગુણમાં નમગ્યો છે. હા 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 સમજાણું કાંઈ? ભાઈ કોઈ વખતે એવું ઝીણું આવી જાય તો કઈ ભગવાનની ઈશ્વરની લીલા છે. હા હે હા જ્ઞાન રૂપી ઈશ્વરની લીલા છે. ભાવાર્થ પરમાણુને એક આકાશ પ્રદેશથી બીજા અનંત એટલે બીજો આંતરજ્ઞ આકાશ પ્રદેશે મંદ ગતિથી જતા જે ટાઈમ લાગે વખત તેને સમય કહેવામાં આવે. એ સમય કાળ દ્રવ્યનો સૂક્ષ્મ પર્યાય છે. એ સમયમાં એ સમયનું માપ આવ્યું ત્યાં જ કાળ દ્રવ્ય છે, એક પ્રદેશમાં જ કાળ દ્રવ્ય છે. એક એમ કે છે. હા પર્યાય ત્યાં પૂરી બધી થઈ તો જેટલો પર્યાયનો ક્ષેત્ર એટલું દ્રવ્યનું ક્ષેત્ર છે. હા હા સમજાણું કાંઈ? કાળ દ્રવ્ય નિત્ય છે. પર્યાયનું માપ આવ્યું એક જ સમય, નાનામાં નાના કાળનું માપ આવી ગયું એટલે પર્યાયનું માપ આવ્યું. જેટલા ક્ષેત્રમાં પર્યાયનું માપ આવ્યું એટલા ક્ષેત્રમાં દ્રવ્ય છે. પર્યાયથી મોટું દ્રવ્ય હોય કે નાનું ક્ષેત્રથી એમ હોય ને એવી રીતે સિદ્ધ કરી આવો સ્વભાવ સર્વજ્ઞે જ્ઞાનમાં જોયો છે. એમાં થાય છે એને, જેનામાં થાય એની એને ખબર નથી. પરમાણુ 14 ગુણમાં નામ જાય એક સમયમાં કે એને ખબર છે? હા પણ આમ જાય એક સમયમાં જાય એના અસંખ્ય કાળનું ઓળંગે પછી સમયનો અસંખ્યનો ભાગ પડી ગયો
એક અહીં કાળનું છે એને અડ્યો બીજાને અડ્યો એમ કરતા એનો એક સમયનો સંઘનો ભાગ બીજો સંઘ એમ કરીને સમય છે એમ નથી. હા વિશેષ વિશેષ વચન ગુરુદેવ. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.